ઓકે, કઈ ઇશ્યુ હોય તો આપણે હાર્દિકભાઈ છે. ઓકે, ઓકે. જય સચિદાન પાયલબેન. જય સચ્ચિદાનંદ દાદા, જય સચ્ચિદાનંદ હિરેનાનંદી. જય સચ્ચિદાનંદ ભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે, યુ કેન સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. જેવું જુએ તેવું શીખે, ઉતગલ સ્વભાવથી. સંગ તેવો રંગ લાગે, સંગના પ્રભાવથી. જેવું જુએ તેવું શીખે, ઉદ્ગલ સ્વભાવથી. સંગ તેવો રંગ લાગે, સંગના પ્રભાવથી. ભેળા થાય સંયોગો પોતાના અભિપ્રાયથી. આકર્ષાય પરપોટો માન્યતાના તાવથી. વ્યવહાર રાશિ જુએ પોતાના થી. પાછા રાખે આગ્રહ જીવોમાં સ્ટાઇલથી. તેથી જ ડખલતા ડખાના મસ્તી. હાર્દિકભાઈ, હું શેર કરું તો હું મારી રીતે સ્ક્રોલ કરી શકીશ, કેમ કે હું આખો રાગ વચ્ચે તૂટી ગયો મારો જરાક. વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેવું જુએ તેવું શીખે, ઉદ્ગલ સ્વભાવથી. સંગ તેવો રંગ લાગે, સંગના પ્રભાવથી. જેવું જુએ તેવું શીખે, ઉદ્ગલ સ્વભાવથી. સંગ તેવો રંગ લાગે, સંગના પ્રભાવથી. ભેળા થાય સંયોગો પોતાના અભિપ્રાયથી. આકર્ષાય પરપોટો માન્યતાના તાવથી. વ્યવહાર રાશિ જુએ પોતાના માઇલથી. પાછા રાખે જીવોમાં સ્ટાઇલથી. તેથી જ ડખલ ડખાના વસ્તી. પોતે બળતો બાળે સૌને અંદરની લાગતી. બરહાડે બફાડે રઘવાટ માન્યથી. સોબતની અસર થાય કુસંગીની જાયથી. સતસંગનું મહાતમ છેટા રાખે પાપથી. જગ ભાવ મૂળા પડે
अजपा जापती निजात्माना प्रगट सिद्ध उपादानी ध्रुव काटे मूर्त मोक्ष बाकी व्यथानी जरानी तपवाना संयोग घर बैठा चरणी पदना तेल काढ़े पीले ताणी तेल काढ़े पीले दाणी અજ્ઞતાની ભૂલોને પોતાની પરી જાણી સ્થૂળ સૂક્ષ્મ સર્વે ભૂલો દેખાણી કે નાઠી જાણી અહંકાર ગાળવાની પ્રતિકૂળતા વર્તી જાણી મમ મૂર્છા ટાળવાની દવા કડવી આવી જાણી આંખો જુએ તેવું શીખે અચેતન સ્વભાવથી જ્ઞાન કેવળ જુએ જાણે ચેતન સુજાવથી દ્વંદ્વાતીત દાદાજી સર્વે વસ્તામાં વર્તમાને સામે ફાઈલો કે જાણી સર્વજ્ઞ મુખ મુદ્રા રૂપાતીત શુક્લ ધ્યાની આપણે સત્સંગે તદ્રૂપ વસ્તુ જાણી જેવું જુએ તેવું શીખે પુદ્ગલ સ્વભાવથી સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. જય સચ્ચિદાનંદ. સચ્ચી આમાં ઊંચો રાગ મારાથી આવ્યો જ નહીં હિરેરાનજી. ક્યાં ના આવ્યો? આપણે આ છે ને તેથી જ ડખલ ડખાના એટલે આજે છે આમાં ને કેવું છે, આમાં કેવું છે કે કવિરાજે જે ગાયું હોય ને હા એ બહુ ડિક્ટો બહુ પ્રયત્ન નહીં કરવાનો. અમારે તો છે ને આ મને પદ યાદ રહી ગયું હતું અને એનું પરિણામ કેવું આવ્યું હતું. આજથી લગભગ 31-32 વર્ષ પહેલા કવિરાજે લાઈવમાં ગાયું હતું પહેલી વખત. અને મને કવિરાજ ગાય ને એટલે કુદરતી ત્યારે તો આવી કેસેટો ને બધું હતું નહીં અને લાઈવમાં ગાયું ને મને યાદ રહી ગયું. તો અને અમારી શિબિર હતી છોકરાઓની અને પરેશાનજી સત્સંગ કરે અને પરેશાનજી આમ સત્સંગ કરે ને વાત કરે ને એટલે એક એક આ પદની જે લાઈન છે ને એ પ્રમાણે આવે. એટલે હું થોડી વાર થાય ને 15-20 મિનિટ થાય એટલે પરેશાનજી કહું, પરેશાનજી પદ ગઉં કે ઉભો રહે. પછી થોડી વાર થાય ને એટલે ફરતી બધી લાઈનો પાછી ફરતી એમના સત્સંગની લાઈનો ફરતી આમાં આવે એટલે કહું ના ઉભો રહે એમ કે. તો કરતા કરતા લગભગ પોણો કલાક થયો. પછી કે છે કે હવે ગા. તો જેવું ગાયું ને પહેલા દિવસે આજે પદ ગાયું ને તો આખી શિબિર આ પદ ઉપર થઈ. અને તમે પરેશાનજીને ક્યારેક મળે ને તો પૂછજો કે એ શું બન્યું. 3 વર્ષ સુધી પરેશાનજી જ્યાં જાય ને ત્યારે ત્યાં આ પદ પર સત્સંગ કરતા. અચ્છા. અને મને કે જ્યાં અમે જઈએ ને ત્યાં પરેશાનજી કે પેલી લાઈન ગાતું જેવું જોઈએ તેવું શીખે.
બરાબર 32 વર્ષ પહેલા. બરાબર. હા, આજે અને હિરેનજી તમે હવે આ પદ ઉપર તમે આજે સત્સંગ કરો અને મને સમજાવો. ના ના, એવી રીતે નહીં, એવી રીતે નહીં. આ તો સમજે, હા. મેં 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 આ રેકોર્ડિંગમાં બહુ નથી સાંભળ્યું આ પદ, હમ પણ દાખલા તરીકે આ હમ તમારી લાઈન છે ને, હા તેથી જ દખલાવી દખાના અવાજથી, એટલે એમાં ઊંચું લીધેલું છે. પણ હા અમુક બહુ જ કવિરાજ જેવું ગાવા જાવ ને તો થોડુંક પ્રેક્ટિસ હોય તો. મેં બહુ નથી સાંભળ્યું, હા પણ અમે એ વખતે છે ને એક ધાર્યું ગાતા હતા. આવી રીતે અલગ અલગ નતું. આમાં બધું પછી કવિરાજે રેકોર્ડિંગમાં બધું અલગ અલગ કરેલું છે. બરાબર બરાબર. હા એટલે આમ બહુ જ એ નહીં રાખવાનું. આપણી જે લય છે અને રાગ છે હમ એ તૂટવો ના હમ જોઈએ, એટલે બહુ થઈ ગયું બસ. બરાબર છે. હિરેનજી થોડું સમજાવજો પદ ઉપર, જેવું જુએ આમાં તેવું શીખે. આમાં તમારે કઈ વસ્તુ સમજવી છે કો તો વાત થાય. અ આમ આમ તો આખું પદ જ બહુ સરસ લખાયેલું છે અને હમ ઘણી બધી ઘણું બધું આમાંથી સમજવું છે, પણ મને એમ થાય છે કે તમે પહેલેથી જ એકદમ મને સમજાવો કે આ તો પહેલી. જેવું જુએ તેવું શીખે, પૂતગલ સ્વભાવથી સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. એટલે એ વખતે મને યાદ છે, આજથી લગભગ 32 વર્ષ પહેલા અમારી જયારે શિબિરની શરૂઆત હતી, ત્યારે આ પદમાં પરેશાનજીએ અમને કપડાનો દાખલો આપેલો કે આ વ્હાઈટ કપડા છે, ખ્યાલ આવ્યો? હવે એને હા એ કોઈ કલર વાળા કપડા હોય અને એનો સંગ આવે તો શું થાય? તો કે એ જે વ્હાઈટ કપડા છે ને એની પર જે કલર નો સંગ આવે ને એનો રંગ ચડી જાય. ખ્યાલ આવ્યો? હવે તમારે હા દાખલા તરીકે આ છે તો વ્હાઈટ છે એટલે ચોખ્ખું કહેવાય. સફેદ બરાબર. એટલે ચોખ્ખી હા વસ્તુ કહેવાય. ચોખ્ખી વસ્તુ માટે સફેદ શબ્દ વપરાય છે. એમાં બરાબર છે. વ્હાઈટ ના પૈસા ને બ્લેક ના પૈસા કહેવાય છે ને. હા તો કે તમારે ચોખ્ખું રહેવું છે, તો કે તમારે સંગ કોનો જોઈએ? કે તમારે એનો રંગ નથી ચડવા દેવો. તો કે તમે જેના સંગમાં આવશો ને એવો રંગ લાગી જ જશે. કારણ કે પૂતગલનો એવો સ્વભાવ જ છે કે જેવું જુએ ને એવું શીખી જાય અને સંગ તેવો રંગ લાગી જાય. પણ એ સંગમાં કેમ જાય છે? તો કે એને બીજી લાઈનમાં કહે છે કે ભેળા થાય સંયોગો પોતાના અભિપ્રાયથી. એને સંગ કેમ એવું મળે છે? કે એનો અભિપ્રાય છે કે આમાં મજા છે, આમાં સુખ છે, આમાં આનંદ છે, એવો અભિપ્રાય છે. એને આધારે એને એ પ્રમાણેના સંજોગો ભેગા થાય છે. ખ્યાલ આકર્ષાય પરપોટો માન્યતાના તાવથી. આ જે પરપોટો છે, આ હિરણ છે, એ આકર્ષાય છે શેને આધારે? તો કે એની અંદર સુખ છે એવી માન્યતા છે. સુખની માન્યતાને આધારે આકર્ષાય છે. ખ્યાલ આવ્યો? માન્યતાના તાવથી. વ્યવહાર રાશિ જુએ પોતાના માલથી. પાછા રાખે આગ્રહો જીવો મારી સ્ટાઇલથી. વ્યવહારમાં કેવું હોય? વ્યવહાર રાશિમાં કેવું હોય? તો કે કોઈ પણ વસ્તુને જુએ ને તો કે પોતાના માઇલથી જુએ. એટલે એને જે દેખાય ને એ જ વસ્તુ એ સાચી માને. ખ્યાલ આવ્યો? અને પાછા બરાબર. રાખે આગ્રહો જીવો મારી સ્ટાઇલથી. એટલે એ પોતે એવી રીતે જીવે, પોતાના માઇલથી જ જુએ. એ જે માઇલ છે એ જે જગ્યા ઉપર ઉભો છે, જે પગથિયા પર ઉભો છે, કોઈ પહેલા પગથિયા પર છે, કોઈ બીજા પગથિયા પર છે, કોઈ ત્રીજા પગથિયા પર છે. ખ્યાલ આવ્યો? તો એ જે પગથિયા ઉપર ઉભો છે ને એ જ રીતે એને એ વસ્તુ દેખાય. અને પાછો જીવો મારી સ્ટાઇલથી. એટલે પોતે જે વસ્તુ જુએ છે ને
એમાં એને સુખ લાગે છે અને એ બીજાને પણ એ જ પ્રમાણે ચલાવવા જાય છે. એટલે એનો પોતાનો રંગ પણ પેલા ઉપર લગાવવા જાય છે. લગાવવા જાય છે. એટલે આવી રીતે છે. એટલે તેથી જ દખલ આવી, ડખાના અવાજથી પોતે બળતો બાળે સૌને અંદર નહીં લાવે છે. કે આ તેથી આ દખલ શું આવી કે આ ડખો કર્યો, આ પ્રમાણેનો ડખો કર્યો કે હું જેવી રીતે જીવું છું એ જ રીતે બીજા જીવે. ખ્યાલ આવ્યો? અને એટલે પછી શું થયું? એટલે તેથી દખલ આવી, ડખાના અવાજથી પોતે બળતો બાળે સૌને અંદર નહીં લાવે છે. હવે જે વસ્તુની અંદર સુખ હતું નહીં એની અંદર સુખ એટલું બધું માન્યું તો કે સુખ ના મળ્યું એટલે શું ઊભું થયું? તો કે અંદરની લાય ઊભી થઈ. ખ્યાલ આવ્યો? પોતે બળતો બાળે સૌને અંદર, એટલે અંદર એટલી બધી લાય ઊભી થઈ કે પોતે બળે ને બીજાને પણ બાળે. બરહાડે બફાયેલા રઘવાટ માહ્યથી સોબતની અસર થાય કુસંગીની ઝાંયથી. ઝાંયથી કે છે, ઝાંયથી એટલે શું? એનો પવન આવે ને, એના ઉપરથી પવન આવે ને અને એ આને અડીને જાય ને એની પણ એને અસર થાય. ખ્યાલ આવ્યો? કે ભરહાડે બફાયેલા રઘવાટ માહ્યથી સોબતની અસર થાય કુસંગીની ઝાંયથી. આજે આપણને જ્ઞાન આપ્યું ને તો આપણે સતમાં આયા. કે હું હિરેન છું એ માન્યતાને આધારે જીવ્યો ને એ જ મોટામાં મોટો કુસંગ હતો. અને હું શુદ્ધાત્મા છું એ જે ભાન થયું ત્યાંથી જ એ કુસંગમાંથી મુક્ત થયો. આ હિરેનનો જે સંગ છે ને એ મોટામાં મોટો કુસંગ છે. હું હિરેન છું એ જે માન્યતા છે એ મોટામાં મોટો કુસંગ છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે મોટામાં મોટી માન્યતા એ કુસંગ છે. કે સૌથી વધારે સોબત તમારે કોની જોડે છે પાયલબેન? પાયલબેન જોડે છે. પાયલબેન જોડે સૌથી મોટી સોબત છે કે સોબતની અસર થાય કુસંગીની ઝાંયથી. ખ્યાલ આવ્યો? આ જે માન્યતા છે ને હું હિરેન છું, હું પાયલબેન છું, એ જે માન્યતા છે એ માન્યતા વાળા હોય ને એની સાથે રહેશો ને તોય તમને એની અસર થશે. એટલે આ સત્સંગનું મહત્વ છે. જ્યાં સત્સંગ નથી ત્યાં બધે કુસંગ છે. અને એ કુસંગમાં તમને એમ લાગશે કે હું આ લગ્નમાં જઉં છું, તમને એમ લાગે છે કે હું આ મરણમાં જઉં છું, તમને એમ લાગે છે કે હું આ કોઈની બર્થડે માં જઉં છું, પણ ક્યાં કુસંગની ઝાંય અડે છે ને એ ખ્યાલ નથી આવતો. એટલે એની અસરમાં આવી જાય છે. પાયલબેન સમજાય છે? હા, બહુ મોટી લાઈન છે આ. કેમ કે અત્યારે આમ સોબતની અસર થાય કુસંગીની ઝાંયથી એટલે બધા એક જે સંજોગો આવ્યા તો એમાં આમ દેખાય, જેમ તમે કીધું કે બર્થડે માં જાય ત્યાં ને એ રીતે, એટલે એ અમુક દ્રશ્યો સામે આવી ગયા એમ. હા, તમને એમ લાગે કે હું તો આ બધો વ્યવહાર કરું છું. ખ્યાલ આવ્યો? આમાં તો જવું જ પડે ને, કોઈના લગ્નમાં તો જવું જ પડે ને. પણ તમને એની અસર જોજો ક્યાંય સુધી રહેશે પાછી. ખ્યાલ આવ્યો? કારણ કે સત્સંગની બહાર ગયા ને તમે, એટલે એ તમને અસરો રહેશે. આ બહુ સરસ હતું, આ બહુ સરસ હતું, આ બહુ સરસ હતું.
ખ્યાલ આવ્યો? એટલે એ હા તમને કુસંગીની જોડે એટલે આમ તો પોતે કોઈને કુસંગી કહેવાય નહીં, પોતાની અંદર જ કુસંગ છે. એટલે જ કે છે ને કે એને સંજોગો પોતાના અભિપ્રાયથી જ ભેગા થયા છે આ બધા. ખ્યાલ આવ્યો? એને અભિપ્રાય છે એની અંદર સુખ છે તો જ આ બધા સંજોગો ભેગા થાય છે, પણ એનું પરિણામ કેટલું બધું ભયંકર છે એ બતાવ્યું છે આમાં. ખ્યાલ આવ્યો? તમને એક વખત સત્સંગ મળ્યો અને એની સામે તમે એક વખત પેલી બાજુ રહ્યા તો તમને જોજો પેલી બાજુની અસર બહુ જ થશે, સત્સંગની એટલી અસર નહીં થાય. ખ્યાલ આવ્યો? કે આટલી મોટી વસ્તુ છે, એટલા માટે પછી આગળ છે. જો હવે આ કુદરતી આ જે વાત નીકળી ને, જો આગળનું લાઈન એ જ આવે છે, સત્સંગનું મહત્તમ છેટા રાખે પાપથી. ખ્યાલ આવ્યો? સત્સંગનું મહત્વ શું છે? તો કે તમે પાપથી છેટા રાખશે. પાપ કોને કહેવાય? પાપ તો આપણે એટલે પાપ તો નોર્મલ એટલે આમ સમજાય કે આપણે કઈક શું આમ કઈક ખોટું કરીએ કે આમ એ રીતે પાપ કહેવાય. પાપ કોને કહેવાય? ના, નહીં સમજાય. આટલું બધું સત્સંગ કરો છો ને પાયલબેન, આવું ના એટલે મને એવું એટલે એવું થોડુંક એમ એવી રીતે સમજાય છે કેમ ખરાબ વાણી કે કઈક બોલી દઉં ને એટલે પછી એમ લાગે કે આ કેમ આવું પાપ થઈ ગયું એમ. બહુ લાંબુ જતા રહો છો. પાપ કોને કહેવાય? પુણ્ય કોને કહેવાય? ચલો, પુણ્ય એટલે જે સારી વસ્તુ પ્રાપ્ત તમને થાય કે તમારે આવું કરવાનું. કોઈને સુખ આપે ને એટલે એ પુણ્ય, અને કોઈને દુઃખ આપે એટલે પાપ. બે લાઈનમાં જ થઈ ગયો તો. અચ્છા, આટલું જ છે. કોઈને સુખ આપે પાપ ને કોઈને દુઃખ આપે પુણ્ય. તો તમે દુઃખ કોને આપો છો સૌથી વધારે? સૌથી વધારે દુઃખ ઘરની ફાઇલો ને આપવું એવું જ દેખાય. અરે પાયલબેન ને આપો છો. પાયલબેન ને કેવી રીતે દુઃખ આપે છે? એટલે જે માલ ભરીને લાયેલા છો ને, એ જે કામ કરે છે ને, એનાથી સૌથી વધારે પાયલબેન દુઃખી થાય છે. અચ્છા, હા, પાયલબેન દુઃખી થાય ને તો જ બીજાને દુઃખ આપી શકે. હા, બરાબર. ખ્યાલ આવે છે પાયલબેન? હા. તો કે સૌથી વધારે કોને દુઃખ આપો છો તમે? પાયલબેન ને જ. સૌથી વધારે પાયલબેન ને દુઃખ આપો છો. તો કે આ કે છે કે આ શું કે છે લાઈન? સત્સંગનું મહત્તમ છેટા રાખે પાપથી, પોતે પોતાની જાતને દુઃખી ના કરે. બરાબર. સમજાય છે? જે પોતે પોતાની જાતને દુઃખી ના કરે ને, જે પોતે પોતાની જાતને સુખ આપી શકે, એ જ જગતને સુખ આપી શકે બેન. બરાબર. સમજાય છે? હા. બહુ નાની સામાન્ય વસ્તુ છે, બહુ મોટી વસ્તુ નથી. ના, બહુ મોટી વસ્તુ છે, સામાન્ય નથી. એટલે નોર્મલી તો એવું દેખાય કે હિરેનાનંદજી કે આપણે વ્યવહારિક બધું કરતા હોય તો એમાં એ ખ્યાલ જ નથી રહેતો કે હું કોને દુઃખ આપી રહી છું અને ક્યાં સુખ આપી રહી છું. બધું પોતાના આગ્રહ પ્રમાણે ચલાવે એટલે એમ જ થાય કે ના આ મેં સુખ આપ્યું એ આ રીતની. 9 કલમો છે ને, 9 કલમો પોતે પોતાને સુખી કરવા માટે છે. હા, બરાબર છે. કોઈના માટે બરાબર છે. નથી, પોતે પોતાને સુખી કરવા માટે છે. ખ્યાલ આવ્યો? હા. કે સત્સંગનું મહત્તમ છેટા રાખે પાપથી, જગ ભાવ મોડા પડે અજપા જાપથી. હું શુદ્ધાત્મા છું, એ અજપા જાપ કહેવાય.
એ જપે નહીં ને તો પણ અંદર જે સમજણ ફિટ કરી છે એના આધારે ચાલ્યા કરે. અજપા જાપ. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે હું શુદ્ધાત્મા છું એટલે એ અજપા જાપ. બરાબર. હા, એટલે પોતે પોતાની જાતને પછી દુખી ના કરે. પોતે પોતાના સ્વરૂપમાં આવ્યો તો જ પોતે પોતાની જાતને સુખી કરી શકે. શું કહો છો પાયલબેન? હા, ના બરાબર છે. હું શુદ્ધાત્મા છું એ. હા હા, સમજાયું સમજાયું. તો કે સત્સંગનું મહત્તમ છેટા પાપથી, એટલે પોતે પોતાની જાતને દુખી ના કરે. પણ કઈ રીતે? તો કે જગભાવ મોડા પડે અજપા જાપથી. જગભાવ એટલે સંસારી ભાવ. આ જે સંસારી ભાવ છે એ જ પોતે પોતાની જાતને દુખી કરાવે છે. ખ્યાલ આવ્યો? એને જ પાપ કહેવાય છે. ખ્યાલ આવ્યો? હા. આગળ વધીએ. હા. હા, કે જગભાવ મોડા પડે અજપા જાપથી, નિજાત્માના લક્ષક પ્રગટ સિદ્ધ ઉપાદાની. કે દાદા ભગવાન માટે આ વાત કરી કે નિજ આત્માનું લક્ષ બેસાડી આપે પ્રગટ દાદા ભગવાન સિદ્ધ ઉપાદાની. એમની પાસે ઉપાદાન છે, સિદ્ધ ઉપાદાન છે. ખ્યાલ આવ્યો? છેલ્લમ છેલ્લું. ધ્રુવ કાંઠે મૂર્ત મોક્ષ બાકી વ્યથા નિર્જરાની. ધ્રુવ કાંઠે હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? ધ્રુવ કાંઠે મૂર્ત મોક્ષ બાકી વ્યથા નિર્જરાની, એટલે હું શુદ્ધાત્મા છું એ થઈ ગયું એટલે એ મોક્ષમાં બેસી ગયો, મોક્ષમાં આવી ગયો, મુક્ત થઈ ગયો. ખ્યાલ આવ્યો? બાકી જેટલી બધી એની વ્યથા છે એ બધી નિર્જર છે, એને જોયા જાણ્યા કરે છે. પાયલબેન સમજાય છે? હા, સમજાય છે. બરાબર સમજાય. ના, સમજાય છે. આ તો એકદમ આ બે લાઈન તો બહુ એકદમ જબરદસ્ત એકદમ આમ સમજાઈ ગયું. આ બે લાઈન ખાસ. કઈ? સોબતની અસર થાય કુસુમગીની જાયથી, સત્સંગનું મહાત્મ છેટા રાખે પાપથી. આ બે લાઈન તો એકદમ જ બરાબર આમ સમજાઈ ગઈ એકદમ. હા, એટલે આપણે વિચાર જ ના કર્યો કે ખરેખર કવિરાજ શું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? સાચી વાત છે. એટલે આમ તો આ પદ તો ગાઈએ, ગાતા તો ગાઈએ જ, એવું નહીં, પણ એની પાછળનો શું ભાવ ને શું કયા હેતુથી લખ્યું એ તો બહુ જ મોટું એકદમ આખું થઈ જાય છે. બહુ મોટું થઈ જાય છે. પછી તપવાના સંજોગો ઘરે બેઠા આવ્યા જાણી, હું પદના બળદિયાનું તેલ કાઢે પીલે ઘાણી. કે તપવાના સંયોગો ઘરે બેઠા આવે જાણી. તો કે ઘરે બેઠા એટલે શું? કે પોતે પોતાના સ્વરૂપમાં બેઠો ને, પોતાનું નિજ ઘર. ખ્યાલ? કે એ જો નિજ ઘરમાં બેસે ને તો જ એ તપવાના સંજોગો ને જોઈ જાણી શકે. નહીતર કોઈ પણ તપવાનો સંજોગ આવે ને એટલે સંજોગ પ્રમાણે થઈ જાય. સમજાય છે પાયલબેન? કે બરાબર ના સમજાયું? ના, નીચ ઘર એટલે હું શુદ્ધાત્મા પદમાં બેસે. હા, તો કે પોતે આખા તપવાના સંજોગો એને એ તપવાના સંજોગોને જોઈ જાણી શકે ક્યારે? કે પોતે પોતાના સ્વરૂપમાં ઘરે બેઠા, ઘરે બેસે તો એને એ જે આવે છે ને એને જાણી શકે. ઘરે બેસે ને તો જ આ તપવાના સંજોગો આયા છે એને જાણી શકે. પણ પછી આગળ શું કે છે? તો કે હું પદના બળદિયાનું તેલ કાઢે પીલે ઘાણી.
તો કે આજે હું છે ને, એ જે માન્યતા છે ને એ આજે એને બળદિયો કીધો, આ અહંકાર ને જે છે નહીં ને એને છે કે છે. હમ તો કે આજે પોતે પોતે પોતાના સ્વરૂપમાં આવ્યો ને ત્યારે એનું આ તેલ નીકળવા માંડ્યું. હમ ચલાયો એટલે આ બધું હા ખાલી થવા માંડ્યું એનું. અજ્ઞતાની ભૂલોને પોતાની ઉપરી જાણી, સ્થૂળ સૂક્ષ્મ સર્વે ભૂલો દેખાણી કે નાથી જાણી. અત્યાર સુધી ઉપરી કોને માનતા હતા? અજ્ઞતાની ભૂલો. તો કે ખરેખર ઉપરી કોને માનતા હતા? કે આપણને જેનાથી બીક લાગે છે ને એને આપણી ઉપરી માનતા હતા. મા બાપ બરાબર. હોય, શિક્ષક હોય, હમ એને ઉપરી માનતા હતા. તો કે ના, હમ એ ઉપરીને અજ્ઞાન જે છે ને, અજ્ઞાન રૂપી ભૂલ છે એ ઉપરી છે એવું જણાયું આજે. તો શું થયું? કે સ્થૂળ સૂક્ષ્મ સર્વે ભૂલો દેખાણી કે નાખી જાણી. બરાબર છે પાયલબેન? હમ આ સ્થૂળ સૂક્ષ્મ ભૂલો દેખાઈ, દેખાય. હા. અજ્ઞતાની ભૂલોને ખબર પડી કે આ મારી અજ્ઞાન રૂપી જે ભૂલ છે ને એ જ મારી ઉપરી છે, બીજું કોઈ ઉપરી નથી. મારી હમ ભૂલો જે મારી ઉપરી છે. તો કે બરાબર. એના આધારે સ્થૂળ અને સૂક્ષ્મ બધી ભૂલો દેખાઈ, અને આ હમ દેખાઈ એટલે ગઈ. બરાબર. અહંકાર ગાળવાને પ્રતિકૂળતા વર્તી જાણી. તે પ્રતિકૂળતામાં આપણે સામાન્ય રીતે શેમાં વર્તીએ? તો કે અનુકૂળતામાં વર્તીએ. પણ હમ ખરેખર જો અહંકાર જે છે એ ગાળવો હોય, એ ખલાસ કરવો હોય, હમ તો કે પ્રતિકૂળતામાં પોતે વર્તે. તો કે અહંકારને ગાળવા માટેનું મોટામાં મોટું સાધન પ્રતિકૂળતા છે. બરાબર છે? હમ પ્રતિકૂળતા છે. હમ પ્રતિકૂળતા એ અહંકાર ગાળવાનું મોટામાં મોટું સાધન છે. તમને હમ પ્રતિકૂળતા દાદા ભગવાન જે પ્રયોગ કરાવતા હતા ને આપતા પુત્રોને, હમ મેક્સિમમ પ્રતિકૂળતા આપતા પુત્રોને હોય બેન. મેં જોયેલું છે. એક દાખલો આપો ને. કેટલા બધા દાખલા અત્યાર સુધીમાં આપતા પુત્રોએ વાત કરેલી છે. હા ભાઈ, આમાં તમે એક કહો ને. દાખલા તરીકે આપતા પુત્રો દાદા ભગવાન સાથે હોય ને તો ક્યાંય હમ બીજા બધા દાદા ભગવાન માટે જમવાનું હોય કે હમ અમુક નિરુબેન ને હોય, પણ આપતા પુત્રોનું જમવાનું ના હોય, તો તમે ભરતાનજીને પૂછશો ને તો થોડી વાર માટે બહાર જાય તો આઈસ્ક્રીમ ને બધી વસ્તુ ખાઈ અને પેટ ભરી લે. હમ હાલો, પછી દાદા ભગવાનને ખબર પડી તો પછી દાદા વ્યવસ્થા ગોઠવવા માંડ્યા આપતા પુત્રોને જમવા માટેની. પણ આપતા પુત્રોએ ક્યારે માંગ્યું નથી, અમને તો આ દાદા જ જોઈએ. ખાવા મળે હમ ના મળે, સુવા મળે ના મળે, ટ્રેનમાં જવાનું હોય તો ટ્રેનમાં રિઝર્વેશન ના હોય, ટ્રેનમાં જે જનરલ ડબ્બો હોય એમાં જવાનું હોય તો ઉભું રહેવાની મારી જગ્યા ના મળે તો સુવાની તો ક્યાંથી મળે? પણ હમ દાદા પાસે જવાનું છે તો સીટની હમ જે લોકો બેઠા હોય ને એની નીચે તમે કાંતિયાનજીને પૂછશો ને તો હમ કાંતિયાનજી એક વખત કુળદીપકભાઈને કીધું કે આપણે કાયમ માટેનું રિઝર્વેશન છે, ચલો આપણે જઈએ. તો લઈ ગયા. તો કે હવે શું કરવાનું? તો કે જેટલા બેઠા હતા ને એ બધાને કે થોડી વાર માટે પગ ઊંચા કરો. હમ એટલે જેવા પગ બધા ઊંચા કર્યા ને એવું નીચે પાથરી દીધું. ખ્યાલ આવ્યો? કે આપણું આ કાયમ હા. માટેનું રિઝર્વેશન કે ઓહો. દાદા ભગવાને પણ ક્યારે અનુકૂળતા નથી કરી. હમ આપણે ટ્રેનમાં જાય ને તો સુવાની જગ્યા કઈ હોય? તો કે સંડાસ પાસે દાદા ભગવાન સુતા હોય. ઓહો. ખ્યાલ આવ્યો?
પછી હમ ધીમે ધીમે મહાત્માઓ દાદાની જગ્યા રોકે અને પછી દાદા આવે ને બેસે એવું થતું હતું. હમ ખ્યાલ આવ્યો? હા કે પ્રતિકૂળતામાં જ એ એટલે જયારે સારો કાળ હતો ત્યારે શું હા હતું કે આજે તીર્થંકરો છે તો કે એ દીક્ષા લઈને અનાર્ય પ્રદેશમાં જતા કે જ્યાં એમને કોઈ ઓળખે જ નહીં, એટલે બધી પ્રતિકૂળતા જ હોય એમને, પણ એ બરાબર. જવું પડતું હતું ત્યાં. હમ જ્યારે અત્યારે તમને ઘેર બેઠા બધી પ્રતિકૂળતા મળે એવું છે, હમ તો ઘરે બેઠા તમને આ અહંકાર ગળાયો છે. હમ તમારે અનાર્ય પ્રદેશમાં જવું ના પડે, હમ ઘરે બેઠા ગળાયો છે. આ સમજ પડી? હા એટલે આ પ્રતિકૂળતા છે. કે અનુકૂળતા શું કરે? તો કે અનુકૂળતા તમને કેવા બનાવે કે જ્યાં આ ભેંસ હોય ને એને આ કાદવમાં રાખી હોય તો એને બહાર નીકળવાનું ગમે ખરું? ના ના ગમે. એટલે આ ગારવતા આવી જાય એની અંદર. હા અનુકૂળતા હોય ને એટલે એની અંદર જ રમ્યા કરે. ગમ્યા કરે. બરાબર. હા આત્મામાં ના આવે ક્યારે. હમ અને પ્રતિકૂળતામાં તો એ આત્મામાં ને આત્મામાં જ રહી શકે, જો સમજણ હોય તો. હમ ખ્યાલ આવ્યો? હા કે સમજણ સાથે પ્રતિકૂળતા એને હોય તો એ આત્મામાં ને આત્મામાં રહી શકે. સમજાયું? હા એકદમ એકદમ સમજાયું. પ્રતિકૂળતા એ માટે તમે તો જે દાખલો આપ્યો છે, અત્યારે તો એમ જ થાય કે તમે જે દાખલો આપ્યો એમાં તો અત્યારે એવું દેખાયું કે અહીંયા સુવા માટે કે ભાઈ પોતાનું 400 છે કે નહીં એ જોજો કરીએ છે એવું, એટલે એટલી બધી અનુકૂળતામાં જીવી રહ્યા છીએ એમ. હા, એટલે અમારે આજે સંતોષાનજીના મમ્મી એક્સપાયર થઈ ગયા ને, હમ તો એક જૂના મહાત્મા છે એમની સાથે નીકળ્યા તો બધી જૂની વાતચીત કરતા હતા. તો દાદા સાથે બધા જે જૂના મહાત્માઓ છે ને એ બધા દાદા પાસે આવતા હતા ને કોઈ દિવસ વિચાર નથી આવ્યો કે આટલું દૂર છે. હમ દાખલા તરીકે બોમ્બે જવાનું હોય ને તો વિચાર નથી આવ્યો કે આ દૂર છે, નજીક જ લાગે. હમ દાદા દૂર હોય તો એ પાસે જ લાગે કે અહીંયા જ છે. હમ ત્યારે સત્સંગ દૂર હોય ને તો કોઈ દિવસ વિચાર ના આવે કે આ દૂર છે, આ તો અહીંયાથી મણિનગર થી લપકામણ જવું હોય ને તો ક્યારું દૂર પડે છે. આ બુદ્ધિ બુદ્ધિ જે બરાબર. દાદા ભગવાનના સમયમાં મહાત્માઓ આપતા પુત્રોને ક્યારે પણ આ બધી વસ્તુ નથી આવ્યું કે ભાઈ ગરમી લાગે છે, ઠંડી લાગે છે, બરાબર જમવાનું નથી, તીખું છે, હમ ખાટું છે, ખારું, ક્યારેય કશો વિચાર નથી આવ્યો. ખાવા પીવાની બાબતમાં, રહેવાની બાબતમાં, સત્સંગમાં જવાની બાબતમાં ક્યારેય કોઈ દિવસ કોઈ મહાત્માને વિચાર નથી આવ્યો. હમ વિચાર નથી આવ્યો, પ્રશ્ન જ નથી થયો કે આવું તકલીફ છે એમ. હમ હેલો, કેવી હા યાત્રાઓમાં ગયા હોય, કારણ કે દાદા હમ ભગવાન પણ એક પરિસ્થિતિમાં હોય. હમ અમે છેલ્લી ખબર નહીં, પણ અમે જયારે છેલ્લી ગુજરાત સમાચાર બાળ્યું ને ત્યારે અમે લોકો જે દાદા ભગવાન સાથે યાત્રામાં હતા તો હમ ગઢડામાં મને યાદ છે કે ગઢડામાં દાદા પગથિયા ઉપર બેસીને, આ ઉંમરમાં પગથિયા પર બેસીને જમ્યા હતા દાદા ભગવાન. આપણને આ ઉંમરે આમ ફાવે નહીં હાથમાં થાળી લઈને કે રીતે જમવું હોય તો. હમ ખ્યાલ આવ્યો? તો કે હા જ્ઞાની પુરુષ ક્યારેય પણ અનુકૂળતા ના જુએ, પ્રતિકૂળતામાં જ રહેલા છે. બરાબર. ખ્યાલ આવ્યો? આવું હા છે. તો કે અહંકાર ગાળવાને પ્રતિકૂળતા વર્તી જાણી, મમ મૂર્છા ટાળવાને દવા કડવી આવી જાણી. તો કે આ મમ મૂર્છા એટલે મમતા, પેલો અહંકાર ને આ મમતા, તો હમ કે જે આ કડવી દવા હોય ને હમ તો કે એ શું કરે, કડવી દવા શું કરે પાયલબેન? રોગ કાઢે કે ના કાઢે? કડવી દવા રોગ કાઢે.
કે બધા આ ઓલા રોગ કાઢ્યો મમતા નામનો જે રોગ હતો ને હમ એ આ કડવી દવાથી ગયો. ખ્યાલ આવ્યો? તો કે હમ આ કડવી દવા એટલે કઈ કઈ કડવી દવા? કડવી દવા એટલે કે એટલે હું શુદ્ધાત્મા છું અને પ્રતિકૂળતા. પ્રતિકૂળતા. પ્રતિકૂળતા બરાબર. હમ આ કડવી દવા છે. હા બરાબર, પ્રતિકૂળતા. ખ્યાલ આવ્યો? હા બરાબર. એટલે આ તો કે અહંકાર પણ ગળાઈ જાય અને જણાય છે. મમતાય જતી રહે. મમતા અને હમ અહંકાર, હમ હું અને મારું, હમ આ બે જતું રહે કડવી બરાબર દવાથી. બરાબર. બરાબર છે? હા એકદમ એકદમ બરાબર બરાબર. પછી શું કહે છે? આંખો જુએ તેવું શીખે અચેતન સ્વભાવથી, જ્ઞાન કેવળ જુએ જાણે ચેતન સુજાવથી. આ જે આંખો છે ને એ સ્થૂળ છે. હમ ખ્યાલ આવ્યો? તો કે જે જુએ ને એ સાચું માની લે. હમ ખ્યાલ આવ્યો? અને હા જ્ઞાન કેવળ જુએ જાણે ચેતન સુજાવથી. તો કે જ્ઞાન છે એટલે એને આખી અંદરથી સૂઝ પડે. હમ હું અંદરથી શું જોઈએ? શુદ્ધાત્મા બરાબર. છું. ખ્યાલ આવ્યો? જ્ઞાન હા કેવળ જુએ જાણે ચેતન સુજાવથી. આખું જોવા જાણવાથી આખી એને સૂઝ પડે. હમ ખ્યાલ આવ્યો? હા દ્વંદ્વાતીત દાદાજીની સર્વે અવસ્થા મનોહારી, વર્તમાને સામે આવી ફાઇલો ઉકેલ જાણ્યા. તો ખ્યાલ આવી ગયો ને? હા હા સર્વજ્ઞ મુક્ત મુદ્રા રૂપાતીત શુક્લ ધ્યાની, આપણે સત્સંગે તદ્રુપ વસ્તુ જાણી. બરાબર છે? હા ચાલો બીજું આગળ. ના એ તો બહુ ખરેખર. ચાલો હું ફરીથી આ આખું રેકોર્ડિંગ સાંભળીશ. આખું પદ જ એટલું બધું બહુ મોટું એટલે ગજબનું મોટું ભાવાર્થ છે આમાં. બહુ મોટો અર્થ છે આમાં. બહુ હા જ. આમાં એક જ ખાલી મને તમે આપણે સત્સંગ ચાલુ તો આમાં જે આ છે ને આગ્રહો જીવો પછી મારી સ્ટાઇલથી, તો આમાં મને છે ને મારા વ્યવહારો શ્રેયા સાથેના બહુ દેખાયા એમ. એટલે મારે એ ઓલું અમુક ખાવાની બાબતે ને એ રીતે, એટલે એમાં આગ્રહ બહુ થઈ જાય કે તું આ રીતે ખા, તું આમ ખા. એટલે એમાં હું એ બધી સ્ટાઇલો બહુ ફિટ કરવા જાઉં છું, તો એમાં એ કોન્ફ્લિક્ટ થઈ જાય છે. બરાબર છે. એટલે આપણે તો શું છે કે કોઈ પણ જગ્યાએ તમારો આગ્રહ હશે ને તો એ વસ્તુ પાછી પડશે એટલું સમજવાનું છે. અને સામાન્ય ભાવે હશે તો થશે કે નહીં થાય, પણ તમને અંદર કશાય ઉભો નહીં થાય. આ તો બે નુકસાન થાય કે આગ્રહ રાખવાથી કામ તો થાય જ નહીં, પણ કશાય ઉભો થાય, એટલે બે નુકસાન થાય. બરાબર. ખ્યાલ આવ્યો? અને આમાં તો કદાચ કામ થાય કે ના થાય, પણ તમારો આગ્રહ નહીં હોય ને તો સામેવાળામાં ફેરફાર થશે. આજે ને આજે ફેરફાર થાય એવું ના હોય, પણ ફેરફાર થશે આગ્રહ તમારો નહીં હોય તો. અને મોટી વસ્તુ થશે કે તમને કશાય નહીં થાય. ખ્યાલ આવ્યો? આવી વસ્તુ છે. પણ આપણું બાળક હોય ને એટલે એનો આગ્રહ થઈ જ જાય કે હું કહું ને કેમ ના માને. એટલે ભાઈ તમે કહો છો ને ના માને, પણ એ તમે માનો કે તમારું આ બાળક છે, આ તો કર્મના હિસાબથી ભેગા થયા છે. એ સમજવાનું કે નહીં સમજવાનું એ તો સમજાતું જ નથી કે ખરેખર કર્મના હિસાબથી ભેગા થયા છે ને. આ તો મારું બાળક છે, માનવું જ જોઈએ, તો આગ્રહ ઉભો થઈ જશે. કર્મના હિસાબથી ભેગા થયા છે અને કર્મના હિસાબથી છૂટા પડશો. ખ્યાલ આવ્યો? ભેગા થયા છો ને છૂટાઈ પડવાના છો. એટલે આવું છે.
તો કઈ વસ્તુ સુધારવાની રહી? ક્યાં આગ્રહ આગ્રહ કરવાનો આગ્રહ રહ્યો? ના, આગ્રહ નહીં રાખવાનો. આગ્રહ નહીં રાખવાનો એમ નથી કેતો, કે આ આગ્રહથી શું નુકસાન થાય છે એ જાણવાનું છે. એ જાણવાનું છે. એટલે આગ્રહથી બંને નુકસાન હા. થાય છે. હમ. કે સામેવાળામાં ફેરફાર નહીં થાય, અને સામેવાળો નહીં થાય. તમે વધારે પડતો આગ્રહ હશે તો એમથી ઊંધું કરશે. હમ. ખ્યાલ આવ્યો? અને તમને કશાય થશે એ વધારાનું. એટલે એવું જ થાય છે. આટલું જ સમજવાનું છે કે કર્મના હિસાબથી ભેગા થયા છે. કોઈને સુધારવા હમ. માટે આપણે ભેગા નથી થયા. હમ. તમને લાગે બીજી છે ઘડીએ હિરેનાનજી એમ પોતાની સાથે વાત પણ કરું છું કે પાયલ કેમ આટલો બધો આગ્રહ રાખે છે. એટલા માટે તો કહું છું તમને કે તમે શેના માટે ભેગા થયા છો પાયલ, તમારી દીકરી જોડે? કર્મના હિસાબથી. પણ એ શેના, એ એ એ એને સુધારવા માટે ભેગા થયા છો? ના, સુધારવા માટે નહીં. એને બગાડવા માટે ભેગા થયા છો? ના, બગાડવા માટે પણ નહીં. એને તમારા માટે, તમારા પ્રમાણે ચલાવવા માટે ભેગા થયા છો? ના, મારા એટલે પ્રમાણે તમે તો જરાય જ ના. તમે શેના માટે ભેગા થયા છો? કર્મના હિસાબથી, હિસાબ પૂરો શું કરવા માટે. કર્મના હિસાબથી? અમ, અ, પ- અ, પૂર્વે પૂર્વે ભવના જે રીતના ભાવ કર્યા છે એ તમે પ્રમાણે લીધું છે એની પાસેથી. લીધું છે. તો જેટલા સગાઓ નજીક ને એટલું હા. વધારે લીધું છે. તમે તમે અત્યારે કોકની પાસે ₹1,00,000 લીધા હોય, હા. ખ્યાલ આવ્યો? તો તમારી અત્યારે હમ. પરિસ્થિતિ તમે 1,00,000 આપી શકો, હમ. ખ્યાલ આવ્યો? પણ તમે 5 કરોડ લીધા હોય તો અત્યારે આપી શકશો? ના. ખ્યાલ આવ્યો? અને કેટલી વખતે હા. ઉઘરાણી કરવા આવશે કે નહીં? આવશે. હા. ખ્યાલ આવ્યો? હવે ઉઘરાણી હા. કરવા આવશે. હવે આપણે બધા, આપણા જે મૃત્યુ થાય છે બધું આપણે બધું સરખું કરીને મૃત્યુ થાય છે, કે બધું આવું પેન્ડિંગ રાખેલું મૃત્યુ થાય છે? પેન્ડિંગ રાખીને જ થાય છે. ખ્યાલ આવ્યો? પેન્ડિંગ રાખીને મૃત્યુ થાય છે. તો કે હવે એ પછી હા. મૃત્યુ થશે અને પછી જન્મ થશે, તો પેલો તમારી પાસે લેવા આવશે તો તમે આપશો ખરા કે ભાઈ ગયા જન્મના આ બાકી છે આપો? એવી તો કોઈ આવશે તમારી પાસેથી? હા. આવશે એવી તો એવી કોઈ? રીતે એવી રીતે કોઈ બીજી રીતે, એટલે કે લોન કરીને કે એવી રીતે ભેગું થશે. તમે તમે આખી જિંદગી ચૂકવો ને ત્યારે એને પૂરું કરી શકો એવી રીતે થઈને આવશે. એટલે છોકરો થઈને આવશે, છોકરી થઈને આવશે. ઓહો, એ તો બહુ આખી બહુ જિંદગી મોટું તમે લીધું કહેવાય. આખી જિંદગી તમે એનું કરો ત્યારે ચૂકતે થાય. હમ. એના ચૂકતે કરવા માટે ભેગા થયા છીએ. અને આપણે સુધારવા માટે ફરીએ. હમ. તમે 5,000 કે 10,000 હોય ને તો કોઈને આપી શકો, પણ હમ. એટલું બધું લીધું છે ને કે આખી જિંદગી તમે કમાઈ 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 કમાઈને આખું આપો, ત્યારે ચૂકતે થાય. આ તો બહુ મોટું તમે કીધું. પણ છે ને, આખી જિંદગી કમાય જ છે ને, મા બાપ આખી જિંદગી હા. કમાઈ કમાઈ ભેગું કરીને હા. આપે છે ને, હા. એ હા. હિસાબ જ ચૂકતે કરે છે ને. હિસાબ જ છૂટી ગયો. સાચી વાત, 100% વાત. પણ આ બધી હમ. વાત, આવી બધી વાત આવી રીતે એ કરવા જેવી નથી, પણ આ સમજવાનું છે. વાતો કરવા માટે સમજવાનું નથી, બરાબર સમજવા છે. માટે. બરાબર સમજી છે. લેવાનું છે કે બરાબર. શેના માટે ભેગા થયા છે. ફક્ત હમ. હિસાબ ચૂકતે કરવા માટે ભેગા થયા છીએ, બસ. હમ. એ તમારે હમ. તમારે દીકરા પાસેથી લેવું પડે તોય એ હિસાબ ચૂકતે કરો છો, અને હમ. આપો છો તોય હિસાબ ચૂકતે કરો છો. હમ. બરાબર. ખ્યાલ આવ્યો? તમે લો હા. છો કે આપો છો, પણ હિસાબ ચૂકતે કરો છો, બસ. એના માટે ભેગા બરાબર. થયા છે.
આવી વસ્તુ છે. કેટલાય તમને જોવા મળશે કે ઊંધું પણ જોવા મળશે કે આખી જિંદગી એને છોકરાને ભણાવ્યો ના હોય, કશું જ ના કર્યું હોય છોકરાનું, અને છોકરો મોટો થઈને મા બાપને સાચવે ખરો. એવા પણ છે કિસ્સા જગતમાં. તો શું છે? હિસાબ હિસાબ જ ચૂકતે કરે છે. હિસાબ કરે છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા. આ શ્રાવણ મા બાપને ઉચકીને લઈ જાય છે તો શું કરે છે? હિસાબ ચૂકી ગયો. હિસાબ ચૂકતે કરે છે, બીજું કઈ નથી. અમારે આ બધું મા બાપનું કરવામાં આવે તો આટલું જ જાણીએ કે હિસાબ ચૂકતે કરીએ છીએ, બસ. ત્યાં ક્યાંય રાખ્યો જ નથી કરવાનો. બરાબર. ખ્યાલ આવ્યો? હા. આટલું જ છે, આટલું જ સમજવાનું છે. એટલે ક્યાંય આગ્રહ નહીં થાય પછી. તમે જે કીધું ને કે આટલું જ સમજવાનું છે, એ આટલું જ જે સમજવાનું છે એ જ બહુ મોટું છે. કેમ કે કશું મોટું નથી. વારે વારે એ આવી જ જાય, આગ્રહ આવી જ જાય, આવી જ જાય, અને પછી ના, ધીરે પણ ધીરે આ વાત ખોટી હોય તો તમે ના માનતા. ના, એમ નથી. હું એમ કહું છું કે એ કેટલું, એટલે આજે જે 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 સંજોગો આવે અને જે ચિંતાઓ થાય ને એમાં થાય ને, એટલે એમાં આ બહુ મોટી વાત છે, એમ એના કહું માટે છું. ભેગા થયા છે એટલું જ પાયલબેનને પૂછવાનું. ઓકે. આગ્રહ કરે ને ત્યારે તમારે એટલું જ પાયલબેનને પૂછવાનું કે પાયલબેન, આ શેના માટે ભેગા થયા છીએ? એટલો પ્રશ્ન તો કરજો. હિસાબ ચૂકવી. હા, એટલો બરાબર, પાયલબેનને કરીશ. પ્રશ્ન કરજો એટલે આગ્રહ જતો રહેશે. ચોક્કસ. ખ્યાલ આવ્યો? હા. બરાબર પાયલબેન? બોલો બીજું. હા.